અને હવે જોઈએ રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં। ઉત્તર ભારત સહિત દિલ્હીમાં વહેલી સવારે છવાયું ગાઢ ધુમ્મસ। 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેવાનું છે એલર્ટ। ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીને કારણે ટ્રેનો પડી રહી છે મોડી તો અનેક ફ્લાઇટો થઈ રદ। આસામના તેજપુરમાં વહેલી સવારે 5:33 3.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ। જાનમાલને નુકસાનીના કોઈ અહેવાલ નહીં। સરકારે જણાવ્યું કે સ્ટાર્ટઅપ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં 12 લાખથી વધારે લોકોને મળ્યો રોજગાર। દેશમાં 1,14,000 સ્ટાર્ટઅપ દ્વારા મળી રહ્યો છે રોજગાર। નવી દિલ્હી અને અમદાવાદ બાદ હવે મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઇટ થશે શરૂ। ઇન્ડિગો દ્વારા મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઇટની કરાઈ જાહેરાત। દિલ્હીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, ડિજિટલ ભારત અભિયાનથી નાગરિકો પાસે મોબાઈલ બેન્કિંગ સુવિધા પહોંચી। કોંગ્રેસ પર કર્યા પ્રહાર। નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસ પાસે બ્લાસ્ટના અહેવાલ। રાજદૂતના નામે ધમકીભર્યો પત્ર પણ મળ્યો। ઘટના બાદ દૂતાવાસની સુરક્ષા વધારવામાં આવી। સીસીટીવીમાં 2 શંકાસ્પદો જોવા મળ્યા। દિલ્હી પોલીસ અને એનઆઈએ કરી રહી છે તપાસ। હિમાચલ પ્રદેશના શિમલામાં શરૂ થયો વિન્ટર કાર્નિવલ। 1 સપ્તાહ સુધી ચાલશે વિન્ટર કાર્નિવલ। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સુક્ખુએ કરાવ્યો શુભારંભ। દુનિયાભરમાંથી લાખો પ્રવાસીઓ માણશે કાર્નિવલની મજા।